સુરેન્દ્રનગરના જાનીવડલામાં બોગસ કોલેજ ચાલતી હોવાનો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના શિક્ષણ વિભાગ પર ગંભીર આક્ષેપ। કોલેજમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ ન કરતો હોવાનો ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો છે। જ્યાં વિદ્યાર્થીઓના નામે સરકાર પાસેથી ગ્રાન્ટ લેવામાં આવી છે, કોલેજ ખાલી છતાં રાજકોટના વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા બતાવવામાં આવે છે। શિક્ષણના નામે વેપાર કરી રૂપિયા પડાવવામાં આવતો હોવાનો આરોપ છે। બોગસ કોલેજ અંગે વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવી હોવાની વાત કરાઈ। રજૂઆત છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓને દરેક બાબતે થઈ રહેલા અન્યાય બાબતે કોંગ્રેસ પક્ષ આજે દેશભરમાં લડી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ વતી ગુજરાતની વિધાનસભાના ફ્લોર ઉપરથી ચોટીલાની અંદર ચાલતી બોગસ કોલેજ વિશે મેં વિધાનસભાના ફ્લોરમાં રજૂઆત કરેલી। આમ છતાં પણ આજની તારીખે તે ચોટીલા તાલુકાના જાનીવડલા ગામે એ બોગસ કોલેજ આજની તારીખે પણ શરૂ છે અને એકના કારણે સરકારી કોલેજની અંદર પણ વિનયન ક્ષેત્રની અંદર, વાણિજ્ય ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓને વધારાના વર્ગ મળવા જોઈએ, વધારાના વર્ગ નથી મળતા। તાત્કાલિક ધોરણે એનો નિકાલ થવો જોઈએ અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને કોલેજ સ્થાનિક ક્લાસમાં શરૂ થવી।